અયોધ્યા રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થતાં જ દેશભરમાં કરોડો ભક્તોમાં ખુશી છે. ત્યારે આ સંદર્ભમાં તમિલનાડુના એક શ્રદ્ધાળુ દંપતીએ એક અનોખી પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે, જે જોઈને દરેક લોકો મોહિત થઈ ગયા. વર્ષો પહેલાં આ દંપતીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થઈ જશે ત્યારે જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને હવે જ્યારે રામ મંદિર સંપૂર્ણપણે તૈયાર છે ત્યારે આ યુગલ અયોધ્યા પહોંચ્યું અને મંદિર પરિસરમાં વિધિવિધાન સાથે લગ્નવિધિ કરી. આ પ્રસંગે તમિલનાડુથી આશરે 350 જેટલા ભક્તો પણ આવ્યા હતા. રામલલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી તો આ ભક્તોએ નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા. આ દ્રશ્યો મંદિર પરિસરમાં હાજર દરેકને પ્રભાવિત કરતા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી આવા ઘણા ભક્તો તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે આવી રહ્યા છે. આ ઘટના એ માત્ર ભક્તિ અને શ્રદ્ધાનું ઉદાહરણ જ નથી, પરંતુ તે પણ દર્શાવે છે કે ભગવાન શ્રીરામ પ્રત્યે દેશભરમાં ભક્તોની ભક્તિ સીમાઓ પાર છે.